નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેજીયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। એફડીઆઈના વિરોધમાં પાલનપુર રેલ કર્મીઓનું આંદોલન। રેલવે સ્ટેશન ઉપર દેખાવો કરી રેલવે કર્મીઓએ સરકાર વિરુદ્ધ લગાવી નારાબાજી। વડિયા કેનાલમાંથી ચડ્ડીધારી યુવકની મળી લાશ। પોલીસે લાશનો કબજો મેળવી હાથ ધરી ઓળખ લીધી। પાલનપુરની સિવિલમાં તબીબે અરજદારોને રજળપાટ કરાવતા સર્જાયો વિવાદ। મહિલા તબીબના ઉદ્ધત વર્તન મામલે સિવિલ સર્જનને કરાઈ રજૂઆત। સલેમપુરાના ઈશાબેન દાતરડાના હાથે વાર્ષિક 44 લાખની કરે છે કમાણી। પશુપાલન ક્ષેત્રે ડંકો વગાડનાર નિરક્ષર ઈશાબેનનું અનેકવાર થઈ ચૂક્યું છે વિશિષ્ટ બહુમાન। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુરના રેલવે સ્ટેશન ઉપર આજે રેલ કર્મીઓ દ્વારા એફટીઆઈના વિરોધમાં આંદોલન છેડવામાં આવ્યું હતું, જેમાં રેલવેના ખાનગીકરણ કરવાના વિરોધમાં સરકાર વિરુદ્ધ દેખાવો કરી નારાબાજી લગાવવામાં આવી હતી। प्रधानमंत्री मुर्दाबाद 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 प्रधानमंत्री मुर्दाबाद 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 वित्त मंत्री मुर्दाबाद 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 वित्त मंत्री मुर्दाबाद 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 रेल मंत्री मुर्दाबाद 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 रेल मंत्री मुर्दाबाद 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 मजदूर विरोधी अंगर आई है टोली अंगर आई है टोली अंगर आई है। ભારત સરકાર દ્વારા રેલવે તેમજ વિવિધ વિભાગોનું ખાનગીકરણ કરવાની હિલચાલ ચાલી રહી છે, જેમાં રેલવેનો વહીવટ ખાનગી એજન્સીને સોંપવાના નિર્ણયનો વિરોધ ઉઠ્યો છે, જેમાં પાલનપુર રેલવે કર્મીઓએ પણ રેલવે પ્રશ્નમાં પોતાનો સૂર પુરાવ્યો હતો। જેમાં આજે સવારે 9 થી બપોરના 2 વાગ્યા દરમિયાન પાલનપુરના રેલવે સ્ટેશન ઉપર રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓએ એફડીઆઈના વિરોધમાં દેખાવો યોજ્યા હતા, જેમાં રેલવેનું ખાનગીકરણ કરવાના વિરોધમાં કેન્દ્ર સરકાર અને રેલવે મંત્રી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે નારાબાજી કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું। જોકે રેલવે કર્મીઓએ જણાવ્યું હતું કે સરકાર પોતાનો નિર્ણય નહીં બદલે તો અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન ઉગ્ર બનાવીશું। ये कार्यक्रम तो कहना आपको कि पूरे हिंदुस्तान में हो रहा है और भारत सरकार जो है प्रधानमंत्री खास करके जो 100% विदेशी निवेश जो है रेलवे के अंदर और दूसरे उद्योग में जो लाने जा रहे हैं, इसका नतीजा क्या होगा आम लोगों को इसकी जानकारी नहीं है कि एफडीआई है क्या। एफडीआई में जो पूंजी निवेश होगा, विदेशी पूंजी निवेश, उसका रिपरकेशन, उसका अंजाम क्या होगा, ये आम लोगों के समझ में नहीं है। आज जो है नरेंद्र मोदी की हवा जो देश में ही नहीं विदेशों में भी जो है काफ़ी जोश में है, काफ़ी इनकी चाहत जो है लोगों को बहुत ज़्यादा, जैसे कि इनकी प्रशंसा बहुत हो रही है। लेकिन अंदरूनी हिंदुस्तान के अंदर जो रोजगार है उसको बेचने का जो इनका तरीका, जो नीति बनाया इन्होंने, उससे आने वाले समय में क्या अंजाम होने वाला है, या जिन जिन देशों में ये एफडीआई आया या रेलवे में निजीकरण हुआ, उन देशों की रेलवे की हालत क्या है। સરકારના સ્વચ્છ ભારત અભિયાનને બળ પૂરું પાડવા અને હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે આજે પાલનપુર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા હોમગાર્ડ કચેરીમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં હોમગાર્ડ જવાનોએ ઓફિસની સાફ સફાઈ કરી હતી। 6 ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિન હોય તેની ઉજવણી અંતર્ગત પાલનપુર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરકારના સ્વચ્છ ભારત મિશનને સહયોગ આપવા માટે આજે હોમગાર્ડ જવાનો દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં જોરાવર પેલેસ ખાતે આવેલી હોમગાર્ડ કચેરીમાં સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં ઓફિસર કમાન્ડિંગ કેસી પરમાર, સિનિયર પ્લાટૂન કમાન્ડર જેડી પરમાર, પીવી જાની સહિત હોમગાર્ડ જવાનો જોડાયા હતા। 6 ડિસેમ્બર 2014ના રોજ હોમગાર્ડ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે તમામ હોમગાર્ડ સભ્યોએ અને સરકારશ્રીને 2019 સુધી સ્વચ્છ ભારત કરવાની જે યોજના બહાર પાડી છે અને ગાંધીજીની જન્મજયંતિની 150મી જન્મજયંતિ પૂરી થતી હોય તેના અનુસંધાને આજે
તમામ હોમગાર્ડના જવાનોએ સ્વચ્છ ભારત યોજના અંતર્ગત સ્વચ્છતા અભિયાનનો આજે કાર્યક્રમ રાખેલો છે અને તમામ કોર્ટ સંકુલ અને હોમગાર્ડ કચેરીની તમામ સાફ સફાઈ કરવાનો આજે કાર્યક્રમ છે. તમામ હોમગાર્ડ સભ્યો આજે સારી મહેનત કરી અને સ્વચ્છ કરવા માટેની મહેનત કરી રહ્યા છે. આગામી શું કાર્યક્રમ છે? આગામી 6 ડિસેમ્બરે રૂટ માર્ચ રેલી પાલનપુર શહેરની અંદર તમામ મહાનુભાવોના આવેલા બાવલાઓની સાફ સફાઈ અને ફુલાર તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફળાહાર ફૂટ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે. દિયોદર તાલુકાના વડિયા નર્મદા કેનાલમાંથી એક બિનવાસી યુવાનની લાશ મળી આવી છે, જેને પોલીસે તરવૈયાઓની મદદ લઈ કેનાલમાંથી લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી અપાઈ છે. દિયોદર તાલુકાના વડિયા નર્મદા કેનાલમાં ગતરોજ એક યુવાનની લાશ તરતી હોવાનું ગ્રામજનોને જાણવા મળતા ગ્રામજનોએ દિયોદર પોલીસને જાણ કરી હતી, જેને લઈ દિયોદર પોલીસ કેનાલ ઉપર પહોંચી તરવૈયાની મદદ લઈ લાશને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી, જેમાં પોલીસે તપાસ કરતા આ લાશ બિનવારસી હોવાનું જાણવા મળતા લાશને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી દેવામાં આવી હતી. આ બાબતે એએસઆઈ હરસંઘજીએ જણાવેલ કે વડિયા નર્મદા કેનાલમાં યુવાનની લાશ પડી છે, જેમાં અમુક ઘટના સ્થળે પહોંચી લાશને બહાર કાઢી તપાસ કરતા લાશ ઉપર ઓળખપત્ર મળેલ નથી અને આ લાશ બિનવારસી જણાતા અમોએ લાશ પીએમ અર્થે મોકલી દીધી છે, જે બાબતે અમોએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે કેનાલમાંથી મળી આવેલી બિનવારસી જાણવા ન મળતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ છે અને ગામમાં પણ અનેક ચર્ચા ચાલી રહી છે કે અજાણ્યો મૃતક ક્યાંનો છે અને તેનું મોત કયા કારણસર થયું તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. કથળેલા વહીવટના કારણે બદનામ પાલનપુર સરકારી હોસ્પિટલ તબીબોના કારણે સતત વિવાદોમાં રહે છે. જિલ્લાની સૌથી મોટી અને આધુનિક સાધનોથી સજ્જ પાલનપુર સિવિલ હોસ્પિટલનો વહીવટ ખાડે ગયેલો હોય આ સરકારી હોસ્પિટલનો લાભ આમ પ્રજાને મળી શકતો નથી. ઉપરાંત અહીંયા સારવાર મેળવવા કે કઈ કામે આવતા લોકોને કેટલાક તબીબોના ઉદ્ધત વર્તનનો ભોગ બનવું પડે છે, જેને લઈ સિવિલ હોસ્પિટલની વાત નીકળે ત્યારે લોકોના મુખે એક વાત ચોક્કસ સાંભળવા મળે છે કે પાલનપુરની સિવિલ તો રામ ભરોસે ચાલુ છે. જોકે લોકોની જુબાન ઉપર આ ચાલતી આ વાત હોસ્પિટલમાં સત્ય સાબિત થયેલી જોવા મળે છે, કેમ કે આજે હોસ્પિટલમાં મૃતક વીમાના કાગળ ઉપર સહી કરાવવા આવે એક અરજદારને આજે તબીબની લાપરવાહીના કારણે કલાકો સુધી રજળપાટ કરવી પડી હતી. તેમ છતાં તબીબે આ અરજદારના કાગળ ઉપર સહી સિક્કા ન કરતા આખરે અરજદારને તબીબ વિરુદ્ધ સિવિલ સર્જને રજૂઆત કરવાની ફરજ પડી હતી. મારું નામ રાભાઈ રોમાજી, ગામ વિસો, તાલુકો ઊંઝા. ધનતેરના દિવસે સાહેબ મારો ભાઈ એક્સપાયર થઈ ગયો ગાડી પલટીમાં જવાથી. ઠેઠથી હું જેટલી વખત આવું એટલી એ વખતે મારું ધારું કોમ થયું ને આ સવારે 8 વાગ્યાનો આવેલો છું. ખાલી સિક્કો અને બેનની સહી કરવાની તો એમનો એમ કે એમના છોકરો નાનો 4 છોકરો 3 બેબીઓ એક નાનો 3 મહિનાનો બાબુ છે. એમને એમ કે થોડી હેલ્પ થાય એટલા માટે હું મદદ માટે આવું તો બેન કામ કરતો. મેન 1 નંબરની ઓફિસમાં જ્યાં ને તો એ અહીંયા એટલે કે મારા કામ પૂરું છે ને તાણ જ થાય. તો સવારે 8 વાગ્યાના મેં અહીંયા બે રહ્યા. બેન પહેલાં વાત કરી એમને કોમ ના કર્યું એટલે 1 નંબરમાં જ્યાં 1 નંબરમાં જઈને પાછા તો કે તમે બે મારા કામ પડશે ને એ સિવાય કશું કામ થશે નહીં. કોણ છે આવું? પિંકીબેન પટેલ સાહેબ, જેમને પીએમ રિપોર્ટ કર્યો એમને અને સહી ખાલી એક સિક્કો અને સહી જ કરવાની છે. તો અમારું કોમ જ કરતો નહીં પૂછો. અને ઠેઠથી જે વખત પીએમ રિપોર્ટમાં 2 કોપી કરાવવાની એ વખત અમે ઠેઠ ત્યાંથી અમારા પર કોઈ જણનું સાધન નહીં. ત્યાંથી બસમાં અહીંયા અવર જવર બહુ લોબે ગોમડી જાય છે સાહેબ. કેટલા ધક્કા ખાધા? પહેલાં હું ઓછામાં 3 થી ખાલી પીએમ રિપોર્ટમાં 3 થી 4 ધક્કા ખાધા હતા ખાલી 2 કોપી કરાવવા માટે. અને આજ હવારો નાઈને બેસી રહ્યા છીએ તો હજુ ખાલી સહી સિક્કો કરી આપતો નહીં. બેન હાજર છે? બેન હાજર છે. હવારો નાઈમાં ચેડી ફરીએ છીએ. એમને ના આપી 1 નંબરમાં જાય 1 નંબરમાં પાછા જઈને એમને સાહેબને કીધું કે બેન કરી આપો. અહીંયા આવે એટલે અહીંયા કે મારા ભાઈ ટાઈમ નહીં, મારા ભાઈ પેશન્ટ આમ છે એમ કે ફરે છે પણ સહી સિક્કો કરતો નહીં. શું નામ તમારું? પાલનપુરની સિવિલમાં તબીબના સહી સિક્કા કરાવવા તબીબ પાછળ આંટાફેરા મારનાર આ અરજદાર ઊંઝા તાલુકાના વિસોલ ગામનો રાઘાજી રામાજી ઠાકોર હતો. તેનો નાનો ભાઈ ભાથીજી રામાજી ઠાકોર, જે ગત તારીખ 21/10/2014 રોજ પાલનપુર તાલુકાના મોટા ગામ નજીક માર્ગ અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. જો કે આ મૃતકના પરિવારને આર્થિક સહાય મળે તે માટે મૃતકના ભાઈ રાભાજીએ ઊંઝા ગંજ બજારની વીમા પોલિસી કેળવવા કાગળિયા કર્યા હતા, જેમાં મૃતકનું પીએમ પાલનપુરની સિવિલમાં કરવામાં આવેલ હોય, પીએમ કરનાર તબીબના સહી સિક્કા કરવાના હોય
રાભાજી ઠાકોર આજે સવારે લાંબી મુસાફરી કરી પાલનપુરની સરકારી હોસ્પિટલમાં આવ્યો હતો, જ્યાં તેના ભાઈનું પીએમ કરનાર મહિલા તબીબ હાજર હોવા છતાં અરજદારને ધક્કે ચડાવ્યા હતા, જેમાં એક સહી સિક્કા માટે 6 કલાક જેટલા લાંબા સમયની રજળપાટ કર્યા બાદ પણ તબીબે ફોર્મમાં સહી ન કરતા અરજદાર તબીબની મનસ્વીતા રોષે ભરાયો હતો અને આ તબીબની કનડગત વિરુદ્ધ સિવિલ સર્જને રજૂઆત કરી હતી, પરંતુ ત્યાં પણ અરજદારને સંતોષકારક જવાબ ન મળતા તે હાથમાં કાગળિયા લઈ સિવિલ સર્જનની ચેમ્બરમાંથી નીકળી ગયો હતો. જો કે એક અરજદારને માત્ર સહી માટે 6 કલાક ધક્કે ચડાવનાર તબીબનું સિવિલ સર્જને ઉપરાણું લઈ તેઓ કામમાં છે તેઓ લૂલો બચાવ કર્યો હતો, જે હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડીની ચાડી ખાય છે. પાલનપુરમાં સરકારી કર્મચારીઓની સીસીસીની પરીક્ષામાં નાપાસ કર્મચારીઓના પ્રમાણપત્રમાં ખોટા સહી સિક્કા કરવાના કૌભાંડમાં પકડાયેલ મુખ્ય સૂત્રધારને પોલીસે ઝડપી પાડી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, પરંતુ પોલીસ તેની પાસેથી કંઈ બોલાવી શકી ન હતી. ગુજરાત ટેકનિકલ એક્ઝામિનેશન એન્ડ ગાંધીનગર દ્વારા ઓગસ્ટ 2013માં સીસીસી પરીક્ષા લેવાઈ હતી, જેમાં પાલનપુર સરકારી પોલિટેકનિકલ સેન્ટરમાંથી પરીક્ષા આપી નાપાસ થનારા 67 કર્મચારીઓએ કોલેજના પ્રમાણપત્રમાં ખોટી સહી અને સિક્કા કરી તેને સાચા તરીકે રજૂ કર્યા હતા, જેનો 3 માસ અગાઉ પર્દાફાશ થતા 67 કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કોલેજનો હેડ ક્લાર્ક ફૈઝ મોહમ્મદ આબિદ તાલિબ સિંધી નાસ્તો ફરતો હતો, પરંતુ ગત રોજ પોલીસે તેને ઘરેથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ તેની પાસેથી ખાસ કંઈ બોલાવી શકી ન હોવાનું જાણવા મળે છે. ભક્તો દ્વારા દેવી દેવતાઓની વિવિધ પ્રકારે પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવે છે, જેમાં લોકો પોતાના રીત રિવાજ અને સાંસ્કૃતિક પરંપરા મુજબ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા પૂજા પાઠ કરતા હોય છે, જેમાં ગ્રામીણ વિસ્તારોમાં દેવી શક્તિની રમેલો કરવામાં આવે છે, જેમાં રાતભર માતાજીની અનોખી રીતે ભક્તિ કરવામાં આવે છે. ત્યારે આવી જ એક રમેલ ધાનેરામાં અંબાજી મંદિર નજીક આવેલી મેલડી માતાજીના મંદિરે યોજાઈ હતી, જેમાં મેલડી ભક્ત બાબુભાઈ ભીખાભાઈ ઓડ તેમજ આ વિસ્તારના માઈ ભક્તો રમેલમાં ઉપસ્થિત રહી રાતભર માતાજીની વિશેષ ઉપાસના કરી લોકોના દુઃખ દૂર કરવા માતાજીને વિનંતી કરી હતી. ધાનેરામાં ભીખાભાઈ ઓડ દ્વારા મેલડી માતાજીના મંદિરે રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓડ સમાજના લોકો સહિત શહેરીજનોને પણ રમેલનો લાભ લીધો હતો, જેમાં વહેલી સવારે માતાજીને તેલ ફૂલ ચડાવવાની સાથે માતાજીની પલ્લી ભરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા અને પાલનપુર તાલુકાના સલેમપુરા ગામના નિરક્ષર મહિલા ઈશાબેન પશુપાલનના વ્યવસાયથી ડેરીમાં દૂધ ભરાવીને વાર્ષિક ₹44 લાખની કમાણી કરી પશુપાલન ક્ષેત્રે ડંકો વગાડ્યો છે. હાથમાં ફ્રેક્ચર હોવા છતાં નિરક્ષર મહિલાએ પશુપાલનના વ્યવસાયથી પરિવારને સમૃદ્ધ બનાવી મહિલાઓને પ્રેરણા પૂરી પાડી છે. જોઈએ આ અહેવાલ. પાલનપુર તાલુકાના સલેમપુરા ગામે રહેતા ઈશાબેન પતિ લખુભાઈ અને 3 પુત્રો અશોકભાઈ, મહેશભાઈ અને પરેશભાઈ સાથે રહે છે. તેમના શબ્દોમાં જ તેમણે મેળવેલી સમૃદ્ધિની ગાથા સાંભળીએ તો શરૂઆતમાં 15 પશુઓનું દૂધ ડેરીમાં ભરાવતા હતા, જેમાં ફાયદો જણાતા મહેનતથી ધીમે ધીમે વધુ પશુ ખરીદી તબેલો બનાવ્યો હતો, જેમાં હાલમાં 62 ગાયો અને 17 ભેંસો છે. આ પશુઓનું દૂધ મંડળીમાં ભરાવી દર માસે ₹3 થી 3.5 લાખ અને વાર્ષિક ₹44 લાખની આવક તેઓ મેળવી રહ્યા છે. નિરક્ષર ઈશાબેન પશુઓ વધારે હોય દોહવામાં પહોંચી ન વળતા મોડર્ન ટેકનોલોજીનો સહારો લીધો છે અને પશુ દોહવા માટે મશીનનો ઉપયોગ પણ કરે છે, જેમાં પશુઓના છાણથી તૈયાર કરેલું ખાતર જરૂરિયાત મુજબ પોતાની 8 એકર જમીનમાં નાખ્યા બાદ બાકીનું ખાતર વેચવાથી વાર્ષિક ₹1.5 થી 2 લાખ ઉપજે છે. પશુઓ ન હતા ત્યારે આર્થિક સંકળામણમાં જીવતો પરિવાર આજે દૂધના વ્યવસાયથી સમૃદ્ધ બન્યો છે. 3 પુત્રો ગ્રેજ્યુએટ થયા છે, જેમાં એક પુત્ર વર્તમાન સમયે ગામના સરપંચ છે, જ્યારે 2 પુત્રો માર્કેટ યાર્ડમાં પેઢી ધરાવે છે. પહેલા મારા પાસે 10 ઢોર હતા, પછી હું જાતે કરતી 40 લીટર દૂધ હું જાતે ભરાવતી, પછી હું એનામાંથી 30 ઢોર કર્યો. 30 ઢોર મેં 2 માણસો રાખ્યો, 2 માણસો પછી મેં મોટો તબેલો બનાવ્યો 2001માં. પછી મોટા તબેલામાં મેં 8 માણસો રાખ્યા. 8 માણસો રાખીને મેં બધા 100 ઢોરોનું કર્યું. 100 ઢોર કરીને મેં એનાથી આગળ હું આવી 10 ઢોરની હું આગળ આવી. 10 ઢોર પહેલાંથી એનાથી મારા 15 ઢોર હતા, પછી મારા 30 ઢોર હતા. એમાંથી હું આગળ થોડો ધંધો મારો વધાર્યો. એમાંથી મને ડેરીમાંથી મને ખૂબ જ લાભ મળ્યો છે.
મને પરથીભાઈએ ખૂબ લાભ આપ્યો છે. આમાંથી મને કોઈ નુકસાન નહીં. મને ડેરીમાંથી ખૂબ જ લાભ મળ્યો આમાંથી તો. અને મને આ ધંધામાં ખૂબ જ રસ છે. તમને આજ સુધીમાં કેટલા એવોર્ડ મળ્યા? આજ સુધીમાં મને નરેન્દ્રભાઈ 2 વખત એવોર્ડ આપ્યા. આનંદીબેન આલ્યો, પછી મને આ યુનિવર્સિટીમાં એવોર્ડ મળ્યો, પછી મને પરથીભાઈ સાલ મારો પહેલો નંબર આવે. કોઈ દિવસ મને બનાસકાંઠામાં પહેલો નંબર છે મારો. હજી મારો આજ સુધી પાછળ નંબર આવ્યો નહીં. અમારે ગોમની ડેરીમાં ભરાવતી તો પાછળ આગળ પહેલો નંબર છે અને બનાસ ડેરીમાં પહેલો નંબર છે. તમે ગુજરાત અને દેશની મહિલાઓને શું કહેવા માંગો છો? ગુજરાતને દેશની મહિલાઓમાં હું કહું છું કે આપણે આ ધંધો બરોબર છે. આ ધંધાથી કોઈ બીજો ધંધો ઉત્તમ નહીં. અમને આ ધંધો મહિલાઓનું કહ્યું કે આ ધંધો જ કરાય, બીજો ધંધો કરાય જ નહીં. આપણે ખેતી ના કરાય પણ આ જ ધંધો કરાય. આ ધંધામાં આપણે છોકરા પણ આપણું જીવન ગુજારાય. આ ધંધામાં આપણું ખૂબ જ આગળ આવે. બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતા ખેડૂતોને બનાસ ડેરી દ્વારા બનાસ લક્ષ્મી એવોર્ડ એનાયત કરવામાં આવે છે, જેમાં ઈશાબેન વર્ષ 2006 થી 2014 દરમિયાન પ્રથમ, બીજા કે ત્રીજા સ્થાને રહ્યા છે. ઉપરાંત વર્ષ 2008 અને 10 માં મુખ્યમંત્રીના હસ્તે તેમજ વર્ષ 2010 માં રાજ્યપાલ કમલાદેવી બેનીવાલ સહિતના અગ્રણીના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. એફડીઆઈના વિરોધમાં પાલનપુર રેલ કર્મીઓનું આંદોલન. રેલવે સ્ટેશન ઉપર દેખાવો કરી રેલવે કર્મીઓએ સરકાર વિરુદ્ધ લગાવી નારાબાજી. વડિયા કેનાલમાંથી ચડ્ડીધારી યુવકની મળી લાશ. પોલીસે લાશનો કબજો મેળવી હાથ ધરી ઓળખ લીધી. પાલનપુરની સિવિલમાં તબીબે અરજદારોને રઝળપાટ કરાવતા સર્જાયો વિવાદ. મહિલા તબીબના ઉદ્ધત વર્તન મામલે સિવિલ સર્જનને કરાઈ રજૂઆત. સલેમપુરાના ઈશાબેન દાતરડાના હાથે વાર્ષિક 44 લાખની કરે છે કમાણી. પશુપાલન ક્ષેત્રે ડંકો વગાડનાર નિરક્ષર ઈશાબેનનું અનેકવાર થઈ ચૂક્યું છે વિશિષ્ટ બહુમાન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.